પાકી કે છે મિત્રો ફૂલ ગિરનાર 4 કેટલા 5 છોડવા છે 5 છોડમાં એટલા ખોખા હે નીકળે. આ તો એના કરતા ઓછી બેઠું એવું લાગે. એલા આમાં નવા ઓલા બેવા મને સમજો કોકને એ ન થાય હવે હારી બેઠે છે ઓલા કરતા ખબર નથી પડતી. હેલો મિત્રો, જય માતાજી, જય વિહળાનાથ, ગુડ મોર્નિંગ. તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:15 અને હું આવ્યો છું ધાબામાંથી અને તમે જોઈ શકો છો અહીંનું મસ્તીનું વાતાવરણ. વરસાદે ધીમે ધીમે વિદાય લઈ લીધી છે અને ધીમે ધીમે શિયાળો બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો મેં કસરત કરી નાખી છે અને હવે આપણે નાખવાની છે પારેવાને ચણ. તો ચાલો ચણ નાખીને પછી નીચે જઈ. ચાલો. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2:15 અને મિત્રો ટૂંક જ સમયમાં આપણે બધી માંડવીમાં રાપ મારવાનો સમય આવી ગયો છે. તો મને એમ થયું કે લાવો એકવાર વાડી આટો મારી આવી. તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું મારી વાડી ખેતર. તો ચાલો મિત્રો આપણે નીકળવી. મિત્રો તમે જોઈ શકો છો રસ્તામાં જ રણજીતનું ઘર આવતું હતું, એટલે કે વાડી આવતી હતી. એથી રણજીતને ઉઠાવી લીધો છે. ઉઠાવી લીધો એટલે હું કિડનેપ કરી લીધો એમ કે પિકઅપ કરી લીધો એમ. એટલે પિકઅપ કરી લીધો છે. હા, એક માંથી બે થઈ ગયા પિકઅપ આપણે થઈ ગયા છે ઓન ધ વે. ઓન ધ વે આપણી ખેતર. તો ચાલો મિત્રો આપણે જાવી ખેતર. ખેતર એટલે કે જાવી જ છીએ. તમે જુઓ હાલ ને બે ગાડી લઈને ફરવા નીકળે જાય. હાલ રાવત દે રાવ દો જુનાગઢ જવા દે. હા તે હાલ. પેટ્રોલ નખાવવું પડજો તારે. હવે અડધી ટાંકી ભરી છે કાંટો જો તો અડધે બતાવે. આ તે કઈ એટલે થોડી કઈ જુનાગઢ પૂગે. અરે નો પૂગે વચમાં પોપ આવે ને પુરાઈ દીધી. હા તે સારું હાલ તે મિત્રો આપણને નહીં નીકળવા દે ડાયરેક્ટ. તો માંડી આપણે આવી ગઈ છે. આપણો પડો દેખાતું નથી હમણાં. સમય પણ થઈ ગયો છે અમે માંડવી કાઢવાનો. હા તે સમય થઈ જ ગયો છે. આપણો હોય તો માંડવી નો જોઈએ સમય પેલા કોનો પાકે, માંડવી નો પાકે છે કે અમારો પાકે. આપણો પાકી ગયેલો છે. માંડવી નો પાકી જાય એટલે આપણે પાકી જાય. માંડવી નો પાકી જાય એટલે આપણે પાકી જાય. માંડવી હારી છે વાડી આવી કે અમને આગળ વ્યાજ જાય પકડ. ગાડી હોય તો જો મિત્રો ગાડી હોય તો બંધ થઈ ગઈ છે. ઓણ સિંગ હારી છે. કિશન ને ઉતારો હારો આવે એમ છે. ફાલ હારો લાગેલો છે સિંગમાં. તો ઓણ આઈફોન 16 પ્રો અલ્ટ્રા મેક્સ લેવાનો છે ટૂંક સમયમાં. સિંગ વેચીને તરત સિંગ નો સીધો આઈફોન જ લઈ આવો. પૈસા ઘરે હાથમાં નહીં થવા દેવાના. ડાયરેક્ટ અહીંથી જ તે વહીવટ કરી નાખવાનો છે મિત્રો. ફોન લેવાનો થાય છે ગમે એ થાય. દાદા જોજો તમે જોતા હો તો. એવું કાંઈ નથી. હા મને રસ્તામાં કહેતો હતો એટલે હું કહું છું. એટલે કઈ વચ્ચે રસ્તામાં નહીં તૂટે લેવાના, પણ લેવાનો છે આપણે ફોન. આઈફોન કયો? 17 પ્રો મેક્સ. 17 પ્રો મેક્સ 17 જ લેવાનો હોય ને. હવે નવો આવ્યો એ જ લેવાય, કે જૂનો થોડો લેવાય. 16 લેવાનો છે. ખાલી મોટી વાતો મોટી વાતો નહીં. અત્યારે હું મેં વાત કરી કોઈ દી આપણે લઈને જ દેખાડવાનો છે. કોકની ગાડી હોય ને પછી નવી ગાડી લીધી એમ કોકનો ફોન લઈને નવો ફોન લીધો એમ નથી કરી નાખવાનો. એ તો ક્લિક બેટ બનાવવું પડે તો જ કંઈક વ્યૂ આવે. અત્યારે એવું ક્લિક બેટ બનાવતો હશે કે આઈફોન 6 એટલે કેવું 17 પ્રો મેક્સ લેવાનો છે. ક્લિક બેટ નથી, સાચું જ છે. ટૂંક સમયમાં તમે આઈફોન 17 પ્રો મેક્સ મિત્રો હાસું લઈ દેવાના છે. લેવાનો શું હાસું લઈ દેવાના છે.
દાંત કાઢમાં ખોટા હાલ આ બાણું ખોલાય. બાવણું નો કહેવાય એટલે આને આ વાડીનો ગેટ કહેવાય. બાવણું ઘરનું હોય ને એને બાવણું કહેવાય. આ જે હોય ગેટ ખોલને ગેટ ને બાણું બે એક જ થાય. જો મિત્રો આ છે આપણે ત્યાં પણ અહીંયા માઇક છે ત્યાં તમને હા તારી જેવો ગેટ તે ઠડ થઈ ગયો છે. પેલા ગેટ તો સારો કરે પછી 17 Pro Max લીજે. આવો જ રાખવો પડે વાડીમાં ગેટ ને આવો દે નકર ન્યા આમાં કેટલા 17 આવતા હોય હાથ પડે હોય કેવો ઝટકો મેચ્યો હોય તો ધ્યાન રાખો. હાલ બેજા મસ્તીનો શૂટ લઈ લે. તો ચાલો મિત્રો આપણે જોઈએ આપણી સિંગમાં કેવો ફાલ છે. માંડવી બેઠી છે જોવા દો જોઈએ આપણે એટલે કિશનની બહુ કઠણ છે. પાકી કે છે જુઓ મિત્રો ફૂલ ગિરનાર 4 કેટલા 5 છોડવા છે. 5 છોડમાં એટલા ખોખા છે મિત્રો. બરોબર બેઠી નથી એટલી બધી. શું કેવું થાય? માપે માપે બેઠી છે એટલી બધી તો નથી પણ વાંધો નહીં આવે. iPhone 17 Pro Max આવી જાય. જો ટેકાના ભાવે હરખી સરકાર ખરીદી કરશે તો 75 મને ખરીદ દે ને તો બહુ નાખી નથી. 75 કેટલી ખરીદવાની? 70 માં કાંઈ વાંધો નહીં 1000 રૂપિયા તોય આવી જાય છે. કાંઈ વાંધો નહીં જાયજી ખરીદવી પડે. અવાજ ઉઠાવો સરકાર સામે તમે બ્લોગર. હાલ આપણે બે આંદોલન કરવા વ્યાજ આવી. હા તો હાલ પહેલા તો ઘરેથી આંદોલન કર્યું. તો મિત્રો આવી માંડવી થઈ છે બધી આવી ન હોય અલગ આમ હાલો આગળ આટો મારી બેટે આવી તો હાલ તો આગળ જોઈ હમણાં ખબર કેવી છે. ઓલા પડા માટો મારી આગળ હા મૂક દો ભાઈ ને મેક દે આમ રસ્તા મેક દે. આમ રસ્તે હાલ ને ક્યાં રસ્તો ન કહેવાય શેઠો કહેવાય. ચાલો મિત્રો આપણે બીજા છેડામાંથી જોઈએ કેવી માંડવી થઈ છે. મિત્રો હું અને રણજીત આવી ગયા છીએ અમારી માંડવીની તપાસ કરવા માટે. કેમ ઓલા ઓફિસર આવ્યા હોય ચેક કરવા માટે. તો મિત્રો હવે આપણે આ પડામાં જોયું કે માંડવી કેવી બેઠી છે. તો ચાલો ક્યાંથી ખેંચ્યું? અહીંથી. હા તો એના કરતા ઓછી બેઠું એવું લાગે. એટલે આમાં નવા ઓલા બેવા મને સમજો કોકને એ ન થાય. હવે હારી બેઠે છે ઓલા કરતા ખબર નથી પડતી. ધૂળ છોટે છે ને એટલે આવી છે. જો ઘણી બે ગઈ આ ઉગવા મળી શકે પેલાનો ખોખો તો એટલે એવા કોક કોક ખોખા ઉગે. હવે હારી જ બેઠી હે ખેરા ખેરી. એ તો આમ આ સોટી મૂળ હોય ને એટલે એમ લાગે ઓછી બેઠી. જો મિત્રો તમે હવે આને ટૂંક જ સમયમાં આપણે રાંપ મારી દેવાની છે અને રાંપ મારી અને મગફળીને કાઢી લેવાની છે. મિત્રો
રાપલી નાખવાની છે. આ બધી માંડવીને રાપલી નાખવાની છે હવે ટૂંક સમયમાં. કારણ કે હવે પાકી ગઈ છે પૂરેપૂરી. જો પાકી ગઈ કેમ ખબર પડે? અહીંયા લો દેખાડો. જો ખો આમ કીધીને આમ ફોલો ને એટલે જો આની અંદર છે ને આવું કાળું થઈ ગયું હોય, દેખાય છે? આવું થઈ જાય ને જમા એટલે સમજી લેવાનું કે હવે ખોખા એટલે કે મગફળી પાકી ગઈ છે. એનો દાણો એકદમ જોવો તમે ડબ્બા જેવો થઈ ગયો છે. પછી આને છે ને ખાઈ જવાની. બોલો ભારત માતા કી જય. ઇનકલાબ જિંદાબાદ ઇનકલાબ. જિંદાબાદ. આપણે હું આઝાદી લેવા જ આવ્યો ને મિત્રો. સરકારે પહેલા એવું વાત કરેલી કે 2024માં છે ને ખેડૂતની આવક બમણી થઈ જાય છે, પણ એવું કોઈ દી નથી કીધું કે 2025 સુધી આવતા આવતા કપાસનો ભાવ અડધો થઈ જાય છે, 700-800 રૂપિયા લેવા મળશે. અને માંડવી તો પહેલા 200 મણ લેતા હતા, હવે એનાથી 75 મણ જ લેવાના છે. વણ તો એવું ક્યાં છે? શું કરવું આમાં ખેડૂને? માંડવી ભાવતી નથી મિત્રો. શું કેવું તારું? શું કેવું હવે? સરકાર કે મતલબ સરકાર જે કહે છે એનું બધું ઊંધું થાય છે. સાચી વાત છે. આવક બમણી થવાને બદલે દેણું બમણું થઈ જાય છે. દેણું બમણું થઈ જાય છે. ડબલ આવક થવાને બદલે કપાન ભાવ અડધો થઈ ગયો. ઓર મગફળી 200 મણ ખરીદતા હતા ટેકાના ભાવે, તો ઓણ ખાલી 70 મણ જ ખરીદવાના છે. તો આમાં કેવી રીતે ખેડૂતોની આવક બમણી થાય? ખેડૂતોને હાલે. અને ખાતરના ભાવ 1100-1200 રૂપિયા હતા એટલે 1500 રૂપિયા થઈ ગયા. હવે તમે વિચાર કરો મિત્રો, જો કપાનો ભાવ 700-800 વધીને 900, પણ સામે પાછું આપણે ખોળ દેવાનો હોય, આપણે પશુપાલન હારે કરતા હોય તો એનો ભાવ 2000-2100. એટલે આ કેવું લોજિક છે કઈ સમજાતું નથી. બધી વસ્તુમાં ભાવ વધે. મતલબ વાતની એક વાત, ખેડૂતોના પાકનો ભાવ ક્યારેય નહીં આવે. હા, કારણ કે આ સરકાર જ એવી છે, જે સરકાર આવે એવી થઈ જાય. એવું નથી કે આ એક સરકાર, કોઈ પણ સરકાર હોય આપણા દેશમાં આ સિસ્ટમ બની જાય છે. એના કારણે થાય કે ખબર પડતી નહીં. ખેડૂતનો એટલે સરકારનો કાંઈ વાગ નથી, એ તો બિચારી હાઈ છે. પણ તમારું કામ જ એવું છે. મતલબ તમારે જાજી મગફળી જ ન હોવાય ને, જાજી મગફળી કઈ વવાય, જાજી કરાય ને 70 મણ વાવા કરો તો બીજું શું આવું? બીજું કાંઈ નહીં, ખાલી પડ્યું દેવા દાદા. આપણા ઘરના થાય એટલે ઘઉં વાવો, ખાઈ પીને મોજ કરો. હવે જા એવું ન હાલે. હા, હવે ન હાલે. વ્યવસાય જ ને ઘઉં જ ન પકવાય. આપણે થાય ઘરના થાય એટલે ખવાય ને ખાઈ પીને મોજ કરાય. એટલે હું ખેડૂતોને ખાલી ખાવા જ જોવી છે? બીજો કાંઈ વ્યવહાર નહીં હોય ખેડૂતોને? દીકરા દીકરીઓ ખેડૂતોને નહીં હોય, ક્યાંય આવવા જવા નહીં થતું હોય? ખાલી ખાવાનું જ વિચારવાનું સરકારનું. સરકાર એવું વિચારે છે કે આવડાને 70 મણ જ થવી જોઈએ, કે 70 મણ જ થઈ છે તો જ એટલી લેતી હોય ને, નકર તો ટેકાના ભાવ જાજી ન કરે. પોર 200 લીધી તો 300 ન કરી નાખે. તારું શું કેવું છે? હું કહીશ તો વિવાદ થઈ જાય. મારે કાંઈ નથી કેવું. ઈ જ વાંધો છે ને, કે કેવી તો પાછું વિવાદ થઈ જાય. પાછું કહેવામાં બહુ વિવાદ થાય. ખબર નથી પડતી મિત્રો, લોકશાહી છે કે શું છે? અવાજ ઉઠાવો એટલે તરત ગુનામાં આવી જાઓ. કાંઈ બોલાતું નથી. બોલો, ખેડૂતની વેદના તો ખેડૂતો જ જાણે. હાલ અમે ઘરે જઈએ આપણે. હાલો ઘરે જ જો, આપણે ઘરે જઈએ. બહુ મજા આવે. બહુ મજા આવે. મિત્રો તમે જોઈ શકો છો, હું અને રણજીત જુનાગઢ નો જાને પાછા થઈ ગયા છે ઓન ધ વે ઘર તરફ જવા માટે. હા, જુનાગઢ જવાનું અત્યાર પૂરતું બંધ રાખ્યું છે, એટલે કે પોસ્ટપોન રાખ્યું છે. આપણે પછી ક્યારે જવું છે? હવે આપણે છે ને એટલે હા નીકળ ના હેઠું પડી જાય. જોઈએ. હવે મિત્રો આપણે જુનાગઢ જવાનું નક્કી કર્યું છે. આપણે માંડવી કાઢીને પછી મગફળીનો પાક લઈ અને પછી જઈશું. માંડવી કાઢીને પછી કાલ તું એમ કહીશ કે હવે છે ને જીરું હોવાય જાય ને પછી જઈશું. એવું ન હોય ને. હવે મને ખબર હોય ને. હા, જો બધા માંડવી કાઢો હોય તો માંડ્યા જાવ એમ ભેગી કરવા માંડ્યા છે ભાઈ, રાપ મારી. પાકું કે એમ કે ભાઈ માંડવી કાઢીને આપણે જવું છે એટલે જવું છે એમ. પાકું જ હોય હું કહું એટલે. પોરે તને નથી કીધું પાકું જ છે એમ? હા, તે પોરાય તે આપણે વાત જ કરી હતી, કીધું તો, પણ જ્યાં તું નતો આવ્યો ને. મિત્રો આપણે જવાનું છે માંડવી કાઢીને, પાકું. મિત્રો તમે જોઈ શકો છો, માણસો કોઈ દી પોતાના ઉપર લેતા નથી, બીજાના ઉપર બાના ચડાવે છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, ઓન તો આપણે ગમી થાય, આપણે જુનાગઢ તો જવાનું છે. ઓલું શું કહેવાય, પરિક્રમમાં જવાનું છે. પરિક્રમા તમને જ શરૂ થાય છે. હા તો જઈશું.
પરિક્રમા જવાય કે ન જવાય, એકાદ બે દી જવાય તો સામે કિશનનો મિત્ર ઊભો છે, દેખાડ જો મિત્રો. આ છે કિશનનો ખાસ મિત્ર, આમાં- અત્યારે અહીંયા ભોજન કરવા આવ્યો છે. મારો મિત્ર થાય, કારણ કે એ રણજીતનો મિત્ર છે. મિત્રનો મિત્ર એટલે મિત્ર. સાચી વાત છે. રોજ તારા ઘર પાસે બેઠો હોય એટલે તારો મિત્ર હોય. કોઈ દી નહીં, ખોટી વાત છે. હું તને દેખાડી સાંજે મિત્રો વ્લોગમાં જોવો તમને બતાવું, સાંજે બેઠો હોય ને એટલે આ રણજીત મિત્રો ક્યારેક ક્યારેક ફાંકા મારવા મળે છે, તમે ધ્યાન રાખજો. એ જ મજા છે મિત્રો, ફાંકા ફોજદારી કરવાની ને રખડવાનું, જલસા કરવાના. અમે ભેગા થઈ બે એટલે આવું કાંઈક ને કાંઈક ફાંકા મારે રાખતા હોઈએ, મજા આવે. અમારા ને અમારા ફાંકા ને અમે મજા કરવી. અમને મજા આવે તો લાઈક કરી દીજો. હા, આજ તો એવું કાંઈ ખાસ સારું નથી, છતાં થોડીક તો મજા આવે ને. 10% તો આવી છે ને, 10% લાઈક કરી નાખજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મને આટલો પવન લાગે ને તોય ત્યાં આંખમાં આહુડા જવા માંડે છે, એ પ્રોબ્લેમ છે. તારી આંખ્યું ખોટવાય ગઈ છે, નો હાલે ભાઈ. એ ચશ્મા વિના છે ને આપણે ગાડી નહીં આંખી. સાઈન ની આંખ્યું છે તારી. સાઈન એની આંખ્યું નથી, સાઈન એના સરકારના કેમેરા છે સેટેલાઇટના, એ તો બધાને ખબર જ છે. તાર ઘરે આવવાનું છે ને? ના ના, એ હા, મારે હું હમણાં આવું, હાલ મારે ગાડી લઈને આવું. પછી મને મારે હું હાલીને આવું પાછું, કોણ મૂકવા આવે? રોકાઈ જવાય સાંજે. ના ના, કાંઈ રોકાઈ નથી જવું. રોકાઈ જાવ તો હાલીને તો આવવાનું ને સાંજે. બોલતા તાર બાપુ આવે ને ભેગા આવી જાય. રખ રખ રખ. હાલો ઓય રણજીત, જવા દે હાલ. નીકળ નીકળ. તો ચાલો મિત્રો, આપણે આપણા ઘર તરફ નીકળી જાવી. હાલો. મિત્રો તમે જો, આપણે દુકાનનો માલ કેટલો આવી ગયો છે. આટલો બધો છે, અહીંયા છે એટલો છે, તો ગાડીમાં ફેર્યો છે. ગાડીમાં જો કેટલો માલ ફેર્યો છે, જોઈ શકો છો તમે. આખી ગાડી માલ ભરાઈને આવી ગઈ છે. તો આવી જાઓ લેવા માટે, ખરીદી કરવા માટે. તો ચાલો મિત્રો, આપણે આને રફે દફે કરી નાખવી સામાનને બધાને, એટલે કે ગોઠવી દેવી આપણે આવવાની જગ્યામાં. મિત્રો આ સામાન ગોઠવું ક્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન દબાવી દો. ચાલો મળીએ નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય માતાજી. કોમેન્ટ કરી નાખજો.